પોએમ નંબર 1 રિવર રિવર એટલે નદી. તો અહીંયા આ કવિતામાં ચાર અલગ અલગ સ્ટાન્ઝા મતલબ ચાર અલગ અલગ પેરેગ્રાફ છે અને ચારે ચાર અલગ અલગ પેરેગ્રાફમાં મનુષ્ય જીવનની અલગ અલગ ચાર જે સ્ટેજીસ જે છે ચાર ભાગ જે છે એની અહીંયા વાત કરવામાં આવી છે અને એની કમ્પેરિઝન નદી સાથે કરવામાં આવી. તો જોઈએ ફર્સ્ટ સ્ટાન્ઝા. રિવર રિવર લિટલ રિવર. નદી નદી નાનકડી નદી. લિટલ એટલે નાનું, નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ એટલે તેજસ્વી, સ્પાર્કલ એટલે ચમકવું. તો કે છે કે ઓન યોર વે તારા માર્ગમાં તારા રસ્તા પર ચમકતી, પરંતુ કેવી રીતે? અહીંયા બ્રાઇટ એટલે તેજસ્વી મતલબ આનંદિત થઈને. તો કે છે કે તારા માર્ગમાં આનંદથી ચમકતી, એટલે કે આનંદથી ચમકતી તારા માર્ગમાં નાનકડી નદી. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ઓવર એટલે ની ઉપર થઈને, યલો એટલે પીળા, પેબલ્સ એટલે કાંકરા, પેબલ્સ એટલે કાંકરા અને એના ઉપર ડાન્સિંગ કરતી એટલે નાચતી કૂદતી. તો કહે છે કે પીળા કાંકરા પર નાચતી કૂદતી. શરૂઆત જે નાનકડી નદીનો જે ભાગ શરૂઆત થતો હોય એનું બાળપણ મતલબ એનું જે ચાઇલ્ડહુડ છે એની વાત કરી છે નદીની, કે નાના નાના કાંકરા ઉપર થઈને એ નાચતી કૂદતી વહેતી હોય. Through the flowers and foliage glancing. થ્રુ એટલે માંથી અથવા તો માં થઈને. ફ્લાવર્સ એટલે ફૂલોમાં થઈને એ વહે છે. એન્ડ ફ્લાવર્સ એટલે ફૂલો, એન્ડ ફોલિજ એટલે પાંદડા. પાંદડામાં થઈને, ફૂલોમાં થઈને એ ગ્લેન્સિંગ એટલે નજર કરવી, જોવું. ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી એ આગળ વધે. નદીનો જે કોઈ નાનકડો ભાગ હોય ત્યારે એ નાનકડા ભાગની અંદર કહી શકાય કે ફૂલો અને પાંદડાઓમાં થઈને એ વહેતી જાય. નજરો કર્યા કરતી, જોતી જોતી એ જાય. લાઈક ચાઇલ્ડ એટ પ્લે. જાણે કે કોઈ રમતું બાળક. લાઈક એટલે ની જેમ. જાણે કે કોઈ રમતું બાળક સરસ મજાનું આનંદિત થઈને તેજસ્વીતાથી ઉછળતું હોય, કૂદતું હોય અને આસપાસ નજરા કરતું જેમ આનંદિત થઈને રમે છે, એવી રીતે આ નદી પણ શરૂઆતનો ભાગ જેનો પહેલો ભાગ જે છે એ બચપણની જેમ દર્શાવ્યો છે કે નાના બાળકની જેમ પણ એ નજરે કર્યા કરતી, ઉછળતી કૂદતી, ચમકતી, આનંદિત થઈને એ આગળ વધે. એટલે અહીં આ પહેલો જે ભાગ જે છે એની કમ્પેરિઝન કરી છે નાનકડા બાળકની રમત સાથે. બાળક જે રીતે રમે છે એ રીતે. સેકન્ડ સ્ટાન્ઝા આપણે જોઈએ. રિવર રિવર સ્વેલિંગ રિવર.
આમ તો સ્વેલિંગ એટલે સૂજી જેવું થાય, પણ અહીં નદી નદી, સ્વેલિંગ એટલે ઉછળતી કૂદતી નદી. સ્વેલિંગ એટલે ઉછળવું. નદી નદી ઉછળતી કૂદતી નદી. મોટા થવું, વધુ, જેમ નાનકડું બાળક મોટું થતું જાય છે એમ મોટી થતી, ઉછળતી, વધતી નદી. On your rush through rough and smooth. રફ એટલે ખાડા ટેકરા વાળું, સ્મૂથ એટલે લીસું. તો કે છે કે ખાડા ટેકરા વાળા અને સમતલ એટલે કે લીસો જે રસ્તો છે એમાં તું દોડે છે. RUSH, રશ. જેમ બાળક મોટું થતું જાય, બરાબર, યુવાન અવસ્થામાં પ્રવેશ થતું જાય, તેમ ઉછળતું કૂદતું હોય, એના જીવનમાં સુખ દુઃખ બધું આવતું જાય. એટલે કે ખાડા ટેકરા વાળો રસ્તો હોય કે સમતલ રસ્તો હોય, એ હંમેશા પોતાની મોજથી, પોતાની આનંદથી એ આગળ વધે જાય છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. લાઉડર, હવે નદી જ્યારે મોટી થાય છે ત્યારે એ વધુ મોટા અવાજે એટલે કે લાઉડર, નદી વધુ ઝડપથી વહે છે એટલે કે ફાસ્ટર, બ્રોલિંગ એટલે કે ખડખડ વહેતી, એનો અવાજ આવે ને પાણી, જેમ નદી તમે જોયું હોય મોટી નદી તો ખડખડ ખડખડ કરીને વહેતી હોય એ. એન્ડ લીપિંગ અને કૂદકે અને ભૂસકે એ આગળ વધતી આપણને જોવા મળે છે. એટલે કે જ્યારે નદીનો વહેણ મોટો થાય છે ત્યારે ખાડા ટેકરા વાળો ભાગ હોય કે સમતલ ભાગ હોય એ આગળ વધે છે, મોટા અવાજથી વહે, ઝડપથી વહે, ખડખડ કરીને અવાજ સાથે વહે અને કૂદતી એ આગળ વધે. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, અને પેલા ખડકો ટેકરા ઉપર થઈને, ROCK, રોક્સ એટલે પથ્થરો, ઓવર એટલે ની ઉપર, પથરા ઉપરથી, બાય રોઝ બંક્સ એટલે બેંક્સ એટલે કિનારા, એની જે હાર હોય એ, ગુલાબના જે છોડ હોય એની સરસ મજાની હાર હોય, એનો સરસ મજાનો ભાગ હોય, ત્યાં કિનારા પર થઈને સ્વીપિંગ કરે છે, મતલબ એ સ્પર્શથી આગળ વધે છે. જેમ નદીનો કાંઠો હોય તો ફૂલ છોડ એ બધાને સ્પર્શે છે, તો એવી જ રીતે અહીં નદીનો એક કાંઠો બતાવ્યો છે કે જેમાં ગુલાબના ઘણા બધા છોડવાઓ અને ગુલાબના ફૂલોનો આખો ક્યારો છે, તો એની પાસે થઈને આ નદી ખડકો ઉપર થઈને ગુલાબના હારને સ્પર્શીને આગળ વધે, ઝડપથી દોડે. લાઈક ઇમ્પેશિયસ youth, જાણે કે ઇમ્પેશિયસ એટલે ઉન્મત્ત, અવિચારેપણે વર્તતું, વિચાર્યા વગર જેમ કોઈ યુવાન વર્તતો હોય એવી રીતે ઇમ્પેશિયસ youth, જાણે કે ઉન્મત્ત યૌવન હોય. કે કોઈ વ્યક્તિ જ્યારે યુવાનાવસ્થામાં પ્રવેશે છે ત્યારે એને શું બોલવું, કેવી રીતે બોલવું, વિચારીને બોલવું, અવિચારીપણે બોલવું, શું કરવું ન કરવું, એ બધું જ એ ભાન ભૂલી જાય છે. કેમ કે ખાડા ટેકરાવાળા ભાગેથી દોડવું, અવાજ કરવું, હા તે બધી જ વસ્તુ એ નદીની જેમ એની કમ્પેરિઝન કરી છે. એટલે પહેલો ફકરો હતો એ કમ્પેરિઝનથી નાનકડા બાળક સાથે નદીની, અને આ બીજો જે સ્ટાન્ઝા જે છે, બીજો જે કાવ્ય પંક્તિનો આખો ફકરો જે છે એ છે ઉન્મત્ત યૌવન, મતલબ એક યુવાનની જેમ શું કરી છે એની તુલના. થર્ડ જે પોઈન્ટ છે એમાં આપણે જોઈએ તો કે છે કે રિવર રિવર બ્રીમિંગ રિવર,
નદી નદી બ્રીમિંગ એટલે કે છલકાતી નદી. બહુ જ બધો હેત, બહુ જ બધો પ્રેમ જેમ ભરાઈ આવે એમ આ નદી શું કરે છે? છલકાય છે. મતલબ એ યુવાન કરતા પણ હવે વધુ મોટી થઈ ગઈ. જાણે કે કોઈ મનુષ્ય 30-35 વર્ષની ઉંમરનો થઈ જાય એવી રીતે એ હવે વધુ મેચ્યોર થઈ ગઈ છે નદી પણ. અને કેવી રીતે મેચ્યોર? તો કે છે બ્રોડ એન્ડ ડીપ. બ્રોડ એટલે પહોળી, ડીપ એટલે ઊંડી. નદી પણ બહુ જ દૂર દૂર સુધી ફેલાયેલી છે, બહુ જ ઊંડી છે, બહુ જ એનું કદ જો તો વિશાળ છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને સમયની જેમ એ શું થઈ ગઈ? સ્ટીલ. સ્ટીલ એટલે સ્થિર. અને જેમ કોઈ મનુષ્ય નોકરી કરી લે, મેરેજ થાય, એના ઘરમાં એકદમ સરસ મજાનો બાળ બચ્ચા સાથે સેટલ થઈ જાય છે. સારો પગાર હોય, નોકરી હોય કે ઇવન આખો પરિવાર મકાન સાથે બધું જ કમ્પ્લીટ રીતે જેમ જીવન ગુજારતો હોય એવી રીતે નદીનો આ ભાગ જે છે એ સમયની જેમ શું હોય? સ્થિર થઈ જાય. જે મનુષ્યમાં એકદમ લાઈફ સ્થિર જતી જાય, 30 વર્ષથી લઈને છે 50-60 વર્ષ સુધી ફિક્સ ઇન્કમ હોય, એનો ઉપયોગ કરવાનો, વાપરવાનું, ફરવાનું, હરવાનું, હાથે વગેરે બધી જ રીતે એ નદી સ્થિર થઈ જાય, એનું લાઈફ આખું સ્ટેબલ બની જાય. સ્ટીલ. સ્વિમિંગ સ્ટીલ, યર સ્ટીલ ઇન મોશન. સ્વિમિંગ એટલે લાગવું, તમને લાગે છે સ્થિર, બટ પરંતુ એકચ્યુઅલી જોવા જાવ તો એ સ્ટીલ ઇન મોશન. એ શું હોય? ગતિમાં હોય. આપણી ઉંમર વધતી જાય, ભલે આપણી ઇન્કમ સ્ટેબલ થઈ જાય, આપણા ઘરના ફેમિલી મેમ્બર્સ જે છે એમનું આખું જે આપણી લાઈફસ્ટાઈલ જે છે એ સ્થિર થઈ જાય, પરંતુ આપણે પણ ક્યાંક શું હોઈએ છે? ગતિમાં હોઈએ. નદીમાં પણ એવું જ હોય. ઉપરનું પાણી તમને લાગે સ્થિર, બટ નીચે તમે જાઓ પાણીના, એનો તળિયાનો ભાગ છે કે મિડલ ભાગ છે એ પૂર પ્રવાહમાં, પૂર જોશથી એ વહેતી હોય. તો એવી જ રીતે મનુષ્યનું લાઈફ પણ એવું છે કે લાગે આપણને સ્થિર, પણ એકચ્યુઅલી આપણું જીવન હંમેશા નદીની જેમ ગતિમય થતું જોવા મળે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધી ઓશન. ઓનવર્ડ એટલે આગળ, અને ધ ઓશન એટલે સમુદ્ર. આગળ વધે છે સમુદ્રને દિશામાં. ટેન્ડિંગ ઓનવર્ડ એટલે દિશામાં આગળ વધે છે સમુદ્રને. જે મનુષ્ય જીવનના અમુક ટાર્ગેટ હોય કે લગ્ન કરવા, બાળ બચ્ચા હોય, સારી નોકરી, બંગલો, ગાડી વગેરે, તો એવી જ રીતે નદીનું એક મુખ્ય લક્ષ્યાંક શું હોય? સમુદ્ર. એનો એક જ ટાર્ગેટ કે નદી હંમેશા સમુદ્રને મળતી હોય. તો એવી જ રીતે આ નદી પણ સમુદ્રને મળવા માટે સમુદ્રની દિશામાં શું કરે છે? આગળ વધે છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. જાણે કે મોર્ટલ એટલે કે માણસ, પ્રાઇમ એટલે શ્રેષ્ઠ સમય. જાણે કે કોઈ માણસનો શ્રેષ્ઠ સમય ચાલતો હોય એવી જ રીતે નદી પણ એના સૌથી શ્રેષ્ઠ સમયમાં સમુદ્રને મળવા માટે આગળ વધતી જતી જોવા મળે. એટલે કે આ ત્રીજો જે પેરેગ્રાફ છે એ ત્રીજો પેરેગ્રાફની કમ્પેરિઝન જોવા જાવ તો એ કમ્પેરિઝન મનુષ્યના સૌથી શ્રેષ્ઠ સમયની સાથે કરવામાં આવ્યું. કે મનુષ્યનો સૌથી શ્રેષ્ઠ સમય અને નદીનો સૌથી શ્રેષ્ઠ સમય અહીં આપણને જોવા મળે. ફોર્થ, રિવર રિવર હેડલોંગ રિવર. નદી નદી હેડલોંગ એટલે ઉતાવળી નદી.
હેડલોંગ એટલે એકદમ ઉતાવળ કરવી, વગર વિચારે ઉતાવળ કરવી. Down you dash into the sea. Dash into એટલે માં ધસી જવું, મતલબ સમુદ્રને મળવા માટે ઉતાવળી થઈ જવું. દરિયામાં ઘસી જતી, દરિયાને મળવા ઉતાવળી થતી. સી અને એવો સમુદ્ર that line had never sounded. Sounded એટલે માપન કરવું. અમાપ મતલબ જેની ઊંડાઈ કોઈ માપી શક્યું નથી એ. કે એવો સમુદ્રને મળવા માટે નદી ઉતાવળી છે કે જેની ઊંડાઈ અમાપ છે, મતલબ જેની ઊંડાઈ કોઈ હજુ માપી શકી નથી. H-A-T-H hatch એટલે હોવું. સી અને એવો સમુદ્ર that sail hath never rounded. સેલ એટલે પ્રવાસ કરવો, કે જેનો પ્રવાસ કરવા માટે તમે નીકળી પડો તો એનો પ્રવાસ પણ કેવો છે? રાઉન્ડેડ, ક્યારે પણ માપી શકાય નહીં, ક્યારે પણ એ પૂરો કરી શકાય નહીં, મીન્સ નિરંતર. સમુદ્રની મુસાફરી કરવા માટે નીકળો તો એનું કોઈ અંત જ નથી, અનંત છે. બરાબર? તો કે છે કે નદી એવા સમુદ્રને મળવા માટે ધસી જાય છે, એ આગળ નીકળી જાય છે કે જેની ઊંડાઈ અમાપ્ય છે અને જેની મુસાફરી કરવા માટે જો તમે નીકળો તો એ નિરંતર છે, કે ક્યારે એની મુસાફરી પૂર્ણ થઈ શકે નહીં. લાઈક ઇટર્નિટી, જાણે કે શું હોય? અનંતકાળ. મનુષ્યનો અનંતકાળ હોય કે ભાઈ એ પોતાનું જીવન બચપણથી શરૂ કરે, યુવાન થાય, વયોવૃદ્ધ થાય અને પછી મૃત્યુ પામે. તો એવી રીતે કહે છે કે ભાઈ મૃત્યુ પામે પછી આપણો આત્મા ક્યાં જાય છે ખબર નથી. બરાબર? એ આત્મા એક જીવમાંથી બીજા જીવમાં એ પ્રવેશે છે. એવી જ રીતે નદી પણ શું કરે છે? એ સમુદ્રને મળે છે. સમુદ્રમાંથી ફરીથી પાછી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા વરસાદની રચના થાય. એ વરસાદ પાછો પર્વતો ઉપર વરસે અને ત્યાંથી પાછું એ નદીની શું થાય? રચના થાય. તો એવી જ રીતે કહે છે કે મનુષ્યની 4 અવસ્થાઓની જેમ જ નદીની પણ આવી 4 અવસ્થાઓ છે કે જેની અંદર એમનું આખું જીવન આગળ વધ્યા કરે. તો આ જે લાસ્ટ જે સ્ટાન્ઝા હતો એ સ્ટાન્ઝામાં કમ્પેરિઝન કરી છે અનંતકાળ સુધી મનુષ્ય અને નદી.